નજરમાં છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલા શહેરમાં સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા ગરીબ લોકોને ભોજન કરાવવામાં આવ્યું। અષાઢી બીજ નિમિત્તે આજની ઘડી તે રણિયામણી રે મારા વાલાને આવે વધામણી છે રે। અષાઢી બીજના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી, બેન શ્રી સુભદ્રા અને ભાઈ બલરામજી સાથે નગરચર્યાએ નીકળતા હોય એવા પવિત્ર દિવસે સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરી પોતાના જીવનમાં લોકસેવાનો એક પણ મોકો ન ચૂકનાર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરિયાના યજમાન પદે સાવરકુંડલા શહેરમાં સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા ગરીબ લોકોને ભોજન કરવામાં આવ્યું અને 3 ટન જેટલી તાલપત્રીનું આ નાના માણસોનું ચોમાસાની ઋતુમાં પોતાનું ઝૂંપડું ના પલ્લે તેવા ઊંડા હેતુથી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આ સાથે હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે તેવા ઊંડા હેતુથી અષાઢી બીજના પવિત્ર દિવસે આ ભોજન સમારંભનું આયોજન કરી અષાઢી બીજની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। આ તકે મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ ચલાવતા શ્રી મનીષા દીદી તથા સતકેવલ આશ્રમના મહંત શ્રી ચોતરા હનુમાનજી આશ્રમના મહંત શ્રી સહિત સંતો મહંતો તથા ઇરફાનભાઈ ગોરી દ્વારા પ્રસાદ તથા 3 ટન જેટલી તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ જ્ઞાતિ જાતિના ભેદભાવ જોયા વગર તમામ સમાજને સાથે બેસાડી ભોજન સમારંભના કાર્યક્રમને સફળ બનાવવા માટે પિન્ટુભાઈ મલેક મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા।